સુરતની પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે પુણાના લેન્ડમાર્ક રોડ પર બાતમીના આધારે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। ભગવાન મહેણા અને સાનિયા સ્વાઈનને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા। 40,000ની કિંમતનો 4 કિલો તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી 41,000નો મત્તા પોલીસે કબજે કર્યો હતો। ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં નશાના કૌભાંડ સામે પુણા પોલીસે વધુ એક મોટું પગલું ભર્યું છે। સુરતના પુણા વિસ્તારમાં આવેલી લેન્ડમાર્ક રોડ પર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસના જાળમાં આવેલા આ ઇસમોની ઓળખ ભગવાન મહેણા અને સાનિયા સ્વાઈન તરીકે થઈ છે। પોલીસે બંનેને 4 કિલો ગાંજાની સાથે ઝડપી પાડ્યા છે, જેના બજાર ભાવે કિંમત આશરે 40,000 રૂપિયા થવાની કહેવામાં આવી રહી છે। ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો કુલ 41,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ગાંજો બહારથી લઈને આવ્યા હતા અને તેને સુરતના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરવાની યોજના હતી। હવે પોલીસ તે દિશામાં આગળની તપાસ કરી રહી છે। આ ગાંજો કયા માર્ગે સુરત લાવવામાં આવ્યો હતો અને તેના પાછળ કયા મોટા નેટવર્કનો હાથ છે। આ કેસ ફરી એકવાર સુરતમાં નશાની અંધરાળી દુનિયાની હાલત બેરંગ કરી રહ્યો છે। પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા પીએસઆઈ અને એલસીબીની ટીમ પણ પૂછપરછમાં જોડાઈ છે। હવે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો।